टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે વાત કરવી છે એક એવા દેશની જ્યાં સત્તાવાર રીતે બધું જ નકલી ચાલી રહ્યું છે. જો કે આ દેશ એવો દેખાડો કરે છે કે જાણે આખી દુનિયા એમની આંગળીએ નાચતી હોય. વાત આપણા પડોશી પાકિસ્તાનની છે. અહીં આતંકવાદની ફેક્ટરીઓ હોવાની વાત તો તમે સતત સાંભળતા જ રહેતા હશો, પરંતુ હવે બ્રાન્ડેડ પીઝાના પણ અડ્ડાઓ ફૂટી નીકળ્યા છે. કલ્પના કરો કે જે દેશ પાસે અસલી અર્થતંત્ર ચલાવવાના પૈસા નથી, ત્યાં હવે બ્રાન્ડ પણ ઉછીની કે ચોરી કરીને ચલાવવામાં આવી રહી છે. આવી જ ઘટના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. સિયાલકોટના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તાજેતરમાં લાલ કાર્પેટ બિછાવવામાં આવી હતી. ફૂલોની સજાવટ એવી હતી કે જાણે કોઈ મોટો કાર્યક્રમ થવાનો હોય. મીડિયાના કેમેરામેન પણ આવી પહોંચ્યા હતા, કેમ કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અહીં આવવાના હતા. આખરે તેઓ ઇસ્ત્રી કરેલા કપડાં પહેરીને વટથી રિબન કાપવા પધાર્યા. મંત્રીજીને લાગ્યું હશે કે પોતે પાકિસ્તાનમાં રોજગારીની ગંગા વહાવી રહ્યા છે, એટલે હસતા મોઢે કાતર ચલાવી દીધી. પરંતુ બિચારા આ મંત્રીને નહોતી ખબર કે આ કાતર તેમની ઇજ્જત પર ફળી વળશે. કેમ કે તેમણે જે પીઝા હટના આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું, એની હટ એટલે કે ઝૂંપડી તો અસલી છે, પણ પીઝા નકલી છે. સંરક્ષણ મંત્રીના વિડીયો અને તસવીરો સ્વાભાવિક રીતે દેશના સોશિયલ મીડિયા પર ફરવા તો લાગે. પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર અનેક લોકોએ નોટિસ કર્યું કે આ આઉટલેટનો લોગો તો બિલકુલ પીઝા હટ જેવો જ છે. જોકે પીઝા હટની વેબસાઇટ પર સત્તાવાર રીતે એના આઉટલેટ્સનું લિસ્ટ આપવામાં આવ્યું છે, જેમાં ક્યાંય પણ સિયાલકોટનું લોકેશન તો છે જ નહીં. એટલે સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પીઝા હટના નકલી આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું. આખરે પીઝા હટ પાકિસ્તાને સત્તાવાર નિવેદન બહાર પાડ્યું, જેમાં લખવામાં આવ્યું કે પીઝા હટ પાકિસ્તાન અમારા મૂલ્યવાન ગ્રાહકોને જાણ કરે છે કે સિયાલકોટમાં કેન્ટોનમેન્ટમાં તાજેતરમાં પીઝા હટના નામે બ્રાન્ડિંગનો ખોટી રીતે ઉપયોગ કરીને એક બિનસત્તાવાર આઉટલેટ ખોલવામાં આવ્યું છે. આ આઉટલેટ પીઝા હટ પાકિસ્તાન કે યમ બ્રાન્ડ્સની સાથે જોડાયેલું નથી. એ પીઝા હટની આંતરરાષ્ટ્રીય રેસીપી, ગુણવત્તાના માપદંડ, ખાદ્ય સુરક્ષા અને કામગીરીના ધોરણોનું પાલન કરતું નથી. જુઓ, આ કોઈ સામાન્ય ઘટના નથી. આ એક દેશના વહીવટીતંત્રનું દેવાળું ફૂંક્યાની જાહેરાત છે. જે દેશના સંરક્ષણ મંત્રીએ ટેન્ક અને મિસાઇલોની સુરક્ષા જોવી જોઈએ, એ મંત્રી સાહેબ ત્યાં ચીઝ અને બ્રેડના ટુકડાઓની સુરક્ષા કરવા પહોંચી ગયા છે. રહી વાત ઇન્ટેલિજન્સ અને ચેકિંગની, તો જે દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઓ આખી દુનિયામાં ખણખોદ કરતી હોવાનો દાવો કરતી હોય, એ એજન્સીઓ પોતાના જ મંત્રી માટે એક નાનકડી દુકાનનું બેકગ્રાઉન્ડ પણ ચેક ના કરી શકે. આ તો એવી વાત થઈ કે મંત્રીને જે લાલ કાર્પેટ પર ચલાવવામાં આવ્યા એ પણ કદાચ ભાડે લાવેલી હોય અને એનું ભાડું પણ હજુ ચૂકવવાનું બાકી હોય. પાકિસ્તાનની સિસ્ટમ અત્યારે એવા મોડ પર છે જ્યાં જુગાડ જ સર્વોપરી છે. નકલી બ્રાન્ડ, નકલી ઉદ્ઘાટન અને કદાચ નકલી આશ્વાસનો. જ્યારે દેશનો સંરક્ષણ મંત્રી સુરક્ષિત રીતે કોઈ અસલી જગ્યાએ નથી પહોંચી શકતો, ત્યારે સામાન્ય જનતાની હાલત શું હશે એ વિચારવા જેવી બાબત છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનમાં હવે પ્રોટોકોલ જેવું કંઈ બચ્યું નથી. બસ જે કોઈ રિબન પકડાવે એ કાપી નાખવાની અને કેમેરા સામે દાંત કાઢી લેવાના. વિચારો, જે મંત્રી એક પીઝા આઉટલેટની ઓથોરિટી નથી ચકાસી શકતા, એ કાલે ઉઠીને કોઈ પણ નકલી કાગળ પર સહી કરી દે તો નવાઈ નહીં પામતા. પાકિસ્તાન માટે આ માત્ર શરમની વાત નથી, પરંતુ એક ગંભીર ચેતવણી છે કે તેમનું તંત્ર હવે માત્ર કાગળ પર જ ચાલે છે. જમીન પર તો બધું જ નકલી છે. મંત્રીજીએ પીઝા તો ખાઈ લીધા હશે, પણ હવે પેલા અમેરિકન કંપનીના નિવેદન પછી એ પીઝા પચાવવા અઘરા પડશે. પીઝા તો નકલી નીકળ્યા, પણ પાકિસ્તાની ફજેતી એકદમ અસલી અને 100% શુદ્ધ છે. સોશિયલ મીડિયા પર લોકો પાકિસ્તાનની મજાક ઉડાવવા લાગ્યા છે. લખવા લાગ્યા કે પાકિસ્તાન ખરેખર જોક છે. ભારતીયો પણ કોમેન્ટ્સ કરવા લાગ્યા હતા. જે દેશમાં પીઝા આઉટલેટ નકલી હોય, ત્યાં યુદ્ધના વિડીયો અસલી હોય એવી આશા રાખવી જ નકામી છે. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર વખતે જે ખેલ ખેલ્યો એ જોઈને તો હોલિવૂડના મોટા મોટા ડાયરેક્ટરો પણ શરમાઈ જાય. એઆઈના જમાનામાં પાકિસ્તાને વિચાર્યું કે રણ મેદાનમાં જઈને લડવા કરતાં કોમ્પ્યુટર પર બેસીને ભારતને હરાવવું સસ્તું પડશે. આખરે દેવા નીચે દબાયેલા દેશને બોમ્બ કરતાં સોફ્ટવેર સસ્તું પડે સમજી શકાય એવી વાત છે.
પાકિસ્તાને એઆઈની મદદથી એવા વિડીયો વહેતા કર્યા જાણે આ મિની વોરમાં ભારતને મોટું નુકસાન થયું હોય. સોશિયલ મીડિયા પર ફેક આઈડીનું આખું લશ્કર ઉતારી દેવામાં આવ્યું. દુનિયાને એવું બતાવવાની કોશિશ કરવામાં આવી કે તેઓ બહુ મોટા શૂરવીર છે. પણ બિચારા ભૂલી ગયા કે આ નવું ભારત છે, જે પુરાવા માંગતા પણ જાણે છે અને પોલ ખોલતા પણ જાણે છે. ભારતે બહુ શાંતિથી પૂછ્યું કે જો આટલું નુકસાન થયું હોય તો કોઈ અસલી ફોટો તો બતાવો, કોઈ સેટેલાઇટ ઇમેજ તો બતાવો, કોઈ જમીનની હકીકત તો સામે લાવો. બસ આ એક સવાલમાં એઆઈનો ફુગ્ગો ફૂટી ગયો. પાકિસ્તાન માટે યુદ્ધ હવે મેદાનમાં નહીં પરંતુ ગ્રાફિક્સ કાર્ડ્સમાં લડાય છે. આને કહેવાય ડિજિટલ ભિખારીપણું. પોતાની જનતાને છેતરવા માટે અને દુનિયા સામે મોઢું બતાવવા માટે પાકિસ્તાન હવે આવા હીન કક્ષાના ગતકડા કરી રહ્યો છે. જેવી રીતે પિઝા હટના કિસ્સામાં સંરક્ષણ મંત્રીની ફજેતી થઈ, એવી જ રીતે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની આર્મીના પ્રોપેગેન્ડા મશીનરીની ફજેતી થઈ. સત્ય એ છે કે પાકિસ્તાન અત્યારે એક એવો દેશ બની ગયો છે જે ડીપફેક ટેકનોલોજી પર જીવે છે. તેમની અર્થવ્યવસ્થા ડીપફેક છે, તેમની લોકશાહી ડીપફેક છે અને હવે તેમનું શૌર્ય પણ એઆઈ દ્વારા નિર્મિત એટલે કે ડીપફેક સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાનની પોલ ખુલતી જાય છે, એમાં આખી દુનિયામાં એની ફજેતી થાય અને સાથે જ પાકિસ્તાની જનતાનો રોષ પણ વધતો જાય છે. એક દિવસ આ રોષ પાકિસ્તાનના મિલિટરી સર્વોચ્ચારોને ખાક કરી દેશે.